નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ વરુણ છે. આ મારી જિંદગીના સૌથી મુશ્કેલ સમયની કહાની છે. એવો સમય જ્યારે મેં મારા જ હાથોથી મારી જિંદગી બરબાદ કરી દીધી હતી. જ્યારે મેં પોતાને માટે જ તકલીફો ઊભી કરી દીધી હતી. હું ઈચ્છું તો મારી જિંદગી ઉજળી બનાવી શકતો, પણ જાણે મારી આંખો પર અંધવિશ્વાસની એવી પટ્ટી બંધાઈ ગઈ હતી કે મેં બધું જ આંખે જોઈને પણ અવગણના કરી. અને આજે હું મારી જ ભૂલોની સજા ભોગવી રહ્યો છું, કારણ કે મેં મારી પત્નીની વાતોમાં આવીને મારી માતાને જ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી. મારી માં રડી રહી હતી, મારા આગળ હાથ જોડીને વિનંતી કરતી હતી, કહેતી હતી, બેટા, મને ઘરમાંથી કાઢી ના નાખતો. આ દુનિયા મારા માટે તું બધું છે. હું ક્યાં જાઉં હવે? આ વયે મને કોણ આશરો આપશે? મારા સાથે આવું ન કર બેટા. પણ મને તેના રોવાથી કોઈ અસર થઈ નહીં, તેના પર કોઈ દયા આવી નહીં, ન તો તેની વિનંતીની મારા પર કોઈ અસર થઈ. મેં બહુ બેરહમીથી, નિર્દયતાથી મારી માને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘર છોડ્યા પછી મારી માં રઝળતી રહી. ક્યારેક ફૂટપાથ પર સૂતી તો ક્યારેક રસ્તાઓ પર ફરતી. પોતાનું પેટ ભરી શકે એ માટે તેને લોકો પાસે ભિક્ષા માગવી પડી. મને મારી માં કેવી હાલતમાં છે તેની બધી ખબર હતી. બધું જાણવા છતાં મેં મારી માં પાસેથી મોઢું ફેરવી લીધું હતું. હું એને ભિક્ષા માગવા જોઉં તો મારું મોઢું બીજી તરફ ફેરવી લઉં. તેની હાલત જોઈને પણ મને કોઈ ફરક નહોતો પડતો. એ મારી માં હતી, જેણે મને જન્મ આપ્યો, જેણે આખી જિંદગી મારી સંભાળ લીધી. પણ નહીં, કેમ જાણે તેની હાલત જોઈને પણ મારા દિલમાં કોઈ દુઃખ ન થતું હતું. થોડા દિવસોમાં મારી પત્ની મારી બધી દોલત, નાણાં લઈને કોઈ છોકરા સાથે ફરાર થઈ ગઈ. એણે જે છોકરા સાથે નાતો જોડી લીધો હતો એ શાયદ એનો આશિક હતો. ત્યારથી મારી જિંદગીના ખરાબ દિવસોની શરૂઆત થઈ અને હું પણ રસ્તા પર આવી ગયો. મને તો એક વેળાનું ખાવાનું પણ મળતું ન હતું. હું સંપૂર્ણ લાચાર અને નિરાશ થઈ ગયો હતો. રોજ રડીને મારી માં યાદ આવતી. હું મારા પાપો માટે માફી માંગતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. એક દિવસ અચાનક એક મોટી લેન્ડ ક્રુઝર મારી પાસે આવીને રોકાઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો અને મને સર સર કહીને જમાડવા લાગ્યો. પણ જેવું મેં ડ્રાઈવર પાછળ ઊભેલી સ્ત્રીને જોઈ તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એની હાલત જોઈને મારા હોશ ઉડી ગયા. આગળ વાર્તામાં શું થાય તે જોઈએ, પણ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ કરીને વાર્તા કેવી લાગે તે જરૂરથી કહેજો. હવે અહીંથી મારી કહાનીની શરૂઆત થાય છે, જ્યાંથી મેં મારા ખરાબ કર્મોની શરૂઆત કરી હતી. હું મારા માતા પિતાનો એકનો એક દીકરો છું. મારા કરતાં બે મોટી બહેનો છે. હું મારા માતા પિતાનો એકમાત્ર સહારો હતો. તેથી હું તેમના આંખોના તારા જેવો હતો. એવું ન હતું કે તેમણે મારી બહેનોને લાડ પ્યાર નહોતો આપ્યો. તેઓ એમની પણ સમાન રીતે દેખભાળ કરતા હતા. પણ બંને બહેનોની પ્રાર્થનાનો પરિણામ હતો કે મારો જન્મ થયો અને મારા માતા પિતાની દુનિયા જાણે સંપૂર્ણ થઈ ગઈ. એ પહેલા મારી મમ્મી અને પિતાજીને લોકો તાના આપી આપીને થાકી ગયા હતા કે તમારો તો વંશજ જ નષ્ટ થઈ જશે, તમે તો મરી જશો, તમારું કુટુંબ આગળ કેવી રીતે વધશે, તમારા વૃદ્ધાવસ્થામાં તમને કોણ સહારો આપશે? દીકરો હોત તો કદાચ તમારો આવતો કાલ સારો બની જાય. દીકરીઓ તો એક દિવસ વિદાય લઈને સાસરીએ ચાલ્યા જવાની હોય છે, પણ દીકરો તો હંમેશા સાથે જ રહે છે. આવું બધું મારી મોટી બહેને મને કહ્યા કરતી અને હું એમની વાત સાંભળીને હસતો. આવા લોકોની વિચારસરણી પર, એમના વિચારો પર મને હાસ્ય આવતું હતું. પણ મને એ ખબર ન હતી કે મારા માતા પિતાને પણ મારી સાથે એક એવા જ બિનસહારો અને બિન ઓળખાયેલી જિંદગી જીવવી પડશે, કેમ કે આવનારો સમય બતાવવાનો જ હતો કે તેઓ કઈ રીતે પોતાની જિંદગી પસાર કરશે. હું 6 વર્ષની ઉંમરનો હતો. જીવનની બધી ખુશીઓ મને મળેલી. મને પ્રેમ કરનારો પરિવાર હતો. મારી નાની તકલીફો પણ તેઓ બધા ચિંતિત થઈ જતા. મારા માતા પિતાએ પોતાના પેટે પાટા બાંધીને મને ઉછેર્યો હતો. મારી બહેનો મને બહુ પ્રેમ કરતી. પહેલા મારા પિતા મજૂરી કરતા હતા, પરંતુ ધીમે ધીમે પછીથી તેઓને કોન્ટ્રાક્ટ લેવાના શરૂ કરી દીધા.
પણ એને ઠેકા લેવાની શરૂઆત પછીથી અમારા ઘરમાં હાલાત ઘણા સુધરી ગયા હતા. તેઓ ખૂબ જ મહેનતથી પોતાનું કામ કરતા. એમની જિંદગીમાં આરામ નામની કોઈ વસ્તુ ન હતી. એમને તો દિવસ રાત કામની ધૂન હોય, તેથી દરેકને એમની સાથે કામ કરવું ગમતું હતું, કારણ કે તેઓ પોતાનું દરેક કામ પરફેક્ટ રીતે કરતા. આવું કરતા કરતા પિતાજીને પોતાની એક ટીમ બનાવી લીધી અને હવે તેઓ એક ઠેકેદાર બની ગયા હતા. મમ્મી પિતાજીની પ્રગતિથી ખૂબ જ ખુશ હતી અને આ પ્રગતિનો શ્રેય મને મળતો હતો. તેઓ કહેતા કે જે દિવસથી વરુણનો જન્મ થયો છે, આ ઘરમાં સૌભાગ્યના પગ આવ્યા છે. એ દિવસથી જ મળતી રહી છે. વરુણની જ હાજરીથી આજે આ ઘરના હાલાત સુધર્યા છે. જ્યારે હું આ વાતો સાંભળતો ત્યારે મારી છાતી ગર્વથી ફૂલાઈ જતી. હું પોતાને ગર્વ અનુભવતો અને ખુશીથી ફૂલાઈ ઉઠતો. જ્યારે કોઈ મારી પ્રશંસા કરતું ત્યારે મને અત્યંત આનંદ થતો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા હતા. મારી બહેનો હવે યુવાન બની ગઈ હતી અને મારી વચ્ચે અને એમની વચ્ચે ઘણો તફાવત હતો. જ્યારે હું 12 વર્ષનો ઉંમરનો હતો ત્યારે એમની બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. પિતાજીએ મોટી મહેનતે પૈસા બચાવીને મારી બંને બહેનોના સન્માનપૂર્વક લગ્ન કરાવ્યા હતા. એમને બધું મારી બહેનો સમજાવતી રહેતી કે હવે અમારા માતા પિતા તારા હવાલે છે. તારે એમનું બહુ ધ્યાન રાખવું પડશે. અમારી વિદાય પછી તું જ એમનો એકમાત્ર સહારો રહી ગયો છે. બહેનો વારંવાર પિયર આવતી અને મમ્મી અને પિતાજીનું બહુ ધ્યાન રાખતી, પણ હું બીજી બાજુથી બુરો બની ગયો હતો. મને ન તો ભણવામાં રસ હતો, ન હતો માતા પિતાની કોઈ ચિંતા. હું તો હંમેશા પોતાની ચિંતા કરતો. બાળપણથી જ મને વધારે મહત્વ મળતું હતું, એટલે હું પોતાને જ સૌથી વધુ મહત્વ આપતો. મારા માટે ન તો બહેનોની કોઈ કિંમત હતી અને ન તો માતા પિતાની. દિવસો વીતતા રહ્યા. હવે હું યુવાનીની દહેલીજ પર આવી ગયો હતો. મારા પિતાએ આખી જિંદગી એટલી મહેનત કરી હતી કે તેઓ સમય કરતાં વહેલા જ વૃદ્ધ દેખાવા લાગ્યા હતા. એમની ઈચ્છા હતી કે હું પણ કોન્ટ્રાક્ટ લઈ લેવાનું કામ શરૂ કરું, પણ મને એમાં કોઈ રસ ન હતો. હું તો હંમેશા એ જ કરતો જે મને ગમતું. હું હજુથી જવાબદારીથી દૂર ભાગતો હતો. પિતાજી કહેતા કે તું મારું કામ સંભાળી લે, પણ હું એમને જવાબ આપતો, પપ્પા આ શું વાતો કરો છો? હું હજી ભણું છું અને ભણેલો માણસ શું મજૂરી કરી શકે? મને તો માત્ર મારી ભણતર પર ધ્યાન આપવું છે. હું ક્યારેય મજૂરી કરીશ નહીં. મારો એમાં રસ જ નથી. તમે એ વિચારતા આ તમારા દિલમાંથી કાઢી નાખો. જો કે મારું ભણતર પર ખાસ ધ્યાન ન હતું, છતાંય મને ભણવું થોડું ઘણું સારું લાગતું હતું. મારા ગ્રેડ્સ તો મોટા ભાગે ખાસ સારા ન આવતા, પણ હું પાસ થઈ જતો. થોડું બહુ ભણવું તો પરીક્ષાના સમયે જ કરતો. એ દિવસે પ્રથમવાર મેં પપ્પાની આંખોમાં આંસુઓ જોયા હતા, જે મારી કારણે આવ્યા હતા. મારી વાતોથી એમના દિલને ઘાવ લાગ્યા હતા. એમને દુઃખ થયું હતું. પછી તો તેઓ રડી પડ્યા. હું ખૂબ જ બગડેલો છોકરો બની ગયો હતો. મને કંઈ કહેવા કરતાં પહેલાં લોકો 20 વખત વિચારે એવો બની ગયો હતો. મારી બહેનો ઘરે આવીને હંમેશા સમજાવતી કે હવે તો માતા પિતાનો સહારો બનીને એમના જીવનમાં સુખ લાવ, પણ તું તો એમનું દિલ દુભાવી રહ્યો છે. જો આજે જે તું તારા માતા પિતા સાથે કરે છે, આવનારા સમયમાં એ જ તારા સાથે થશે. એ માટે તારા મા બાપની કદર કરતા શીખ. એકવાર મા બાપ ગયા પછી ફરી નથી મળતા. પપ્પા જો એ ઈચ્છે છે કે તું મજૂરી કરે તો પછી તારે એમની ઈચ્છા પૂરી કરવા જે કરવું પડે એ કર. ભણીને તારે નોકરી મળે તો પછી એ બધું છોડી દે, પણ ઘરમાં આવક ચાલુ તો રહે જવી જોઈએ ને. તું ભણતરની સાથે સાથે થોડીક આવક કરતો રહેશે તો તારા માટે પણ સારું રહેશે. પપ્પા હવે વૃદ્ધ બની ગયા છે. હવે કામ નથી થઈ શકતું, પણ મને બહેનોની વાતોનો કોઈ અસર થતો નહીં. મને કોઈ કરુણા આવતી નહીં. મેં તો પપ્પાને કહી દીધું ને ના પાડી દીધી હતી, પપ્પા જ્યાં સુધી તમે જીવતા છો, તમારામાં તાકાત છે, ત્યાં સુધી તમે કામ કરો. હું ભણીને પછી આખા ઘરનો ખર્ચો ઉઠાવી લઈશ. એમાં શું મોટી વાત છે? મેં તો અનેક વૃદ્ધોને જોયા છે જે વધારે ઉંમરે પણ કામ કરે છે. તમે પણ કરશો તો શું નવી વાત છે? મારી આ વાતોએ પપ્પાને ખૂબ દુઃખ આપ્યું. પહેલીવાર એમણે કંઈ જવાબ આપ્યો ન હતો અને મમ્મીની આંખોમાંથી
આંસુ વહી રહ્યા હતા, એમના ગળા સુધી આવી ગયા હતા. પણ મને આ વાતોથી કોઈ ફરક પડતો ન હતો. મેં ભણતર પૂરું કર્યું હતું, પણ પછી ઘણા મહિના સુધી નોકરીની શોધ પણ કરી ન હતી. પપ્પા જ્યારે મારા નોકરી માટે દબાણ કરતા, ત્યારે હું એમને ગુસ્સાથી જવાબ આપતો, ઝઘડો કરતો અને કહેતો, હવે તો ભણતર પૂરું થઈ ગયું છે, થોડીક તો શાંતિ કરું. તમારું તો બસ ચાલે તો દરેક વખતે કોઈ કામમાં લગાડી દ્યો. પપ્પા હવે સતત બીમાર રહેવા લાગ્યા હતા, પણ મને એનો અહેસાસ જ ન હતો. જીવનના અંતિમ ક્ષણે એમણે મને પાસે બોલાવીને કહ્યું, બેટા, આલસ અને ઉજરડી તારા કદી કામ નહીં આવે. પોતાનું અને તારી મમ્મીનું ધ્યાન રાખજે. મને તો ભૂલી જજે, હું તો હવે રહી શકવાનો નથી, પણ તારા સાથે તારી મમ્મીને છોડીને જાઉં છું. એને કદી દુઃખ ન આપજે. મેં અનેક રાતે જોયું છે કે તારી મમ્મી તારા માટે રડીને પ્રાર્થના કરતી રહે છે. એ તારે ખૂબ પ્રેમ કરે છે. એની કદર કરજે, એના પર પ્રેમ રાખજે, એની હંમેશા કાળજી લેજે. આ બધું કહીને પપ્પાએ આંખો બંધ કરી દીધી. મેં મારી આંખોથી પપ્પાની જીવતા દેહમાંથી આત્મા નીકળતી જોઈ હતી. હું તો જોઈને શોકમાં મગ્ન થઈ ગયો હતો. શું જીવન એટલું અવિશ્વસનીય પણ હોઈ શકે? હજી થોડા સમય પહેલા તો તેઓ મારો હાથ પકડીને વાતો કરતા હતા. હજી તો એમણે મમ્મીનું ધ્યાન રાખવાની વાત કરી હતી અને સલાહ આપી હતી, પણ એમણે મને એટલી ઝડપથી કેમ છોડી દીધા? હું આશ્ચર્યચકિત હતો. મને એક ઝટકો લાગ્યો હતો અને એ ઝટકામાં અનેક દિવસો પસાર થઈ ગયા હતા. મારી મમ્મી હવે વિધવા બની ચૂકી હતી. તેમણે સફેદ સાડી પહેરી લીધી હતી, તમામ શ્રૃંગાર છોડી દીધો હતો. બહેનો પોતપોતાના ઘરમાં હતી. થોડા દિવસો પછી તેઓ પણ તેમના સાસરીએ પાછા ચાલ્યા ગયા. ઘરના તમામ જવાબદારીનો ભાર હવે મારા પર આવી પડ્યો. સાચું કહું તો મારા માટે તો માત્ર મારી મમ્મીનો ભાર રહ્યો હતો. જેમ તેમ કરીને મને એક નોકરી મળી ગઈ હતી, જેનો પગાર માત્ર 12,000 હતો. પપ્પાએ મમ્મીને એવા સારા સંજોગોમાં રાખી હતી કે 12,000માં તો મમ્મી ઘરના ખર્ચમાંથી બચત પણ કરી લેતી. હવે જ્યારે બચત જ ખર્ચ બની જાય તો પછી ઘરની હાલત કેવી હશે? મમ્મી બધું સારી રીતે સમજી ચૂકી હતી. તેમણે મને હિંમત આપી અને કહ્યું હતું, બેટા, ધીરજ રાખ. તારા પગારમાં હું જેમ તેમ રોડવી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. મમ્મીએ ઘરમાંથી સિલાઈ કઢાઈનું કામ શરૂ કરી દીધું હતું. તેમના વય લગભગ 55 વર્ષ હતી. તેમને અનુભવ હતો અને બધા કામ સારી રીતે આવડતા હતા. એ સમયે મારી ઉંમર 24 વર્ષની હતી. મને મારી મમ્મી વિધવા બની એનું કોઈ ખાસ દુઃખ ન હતું. મેં અમારા મહોલ્લાની એક છોકરીને પસંદ કરી લીધી હતી. એની ફેમિલી મહોલ્લામાં નવી આવી હતી. એ છોકરી ખૂબ ચતુર અને ચપળ હતી. તેણે મને જોઈને તરત ઓળખી લીધો હતો કે મારા પાસે મોટું ઘર છે અને જો એ મને પ્રેમ કરવા લાગે તો કદાચ હું એ ઘર એના નામે કરી દઈશ. મેં તો તેને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે હું માત્ર 12,000 મહિને કમાઉં છું. એમ છતાં તેણે હળવે હસીને મારી તરફ જોયું અને પ્રેમનો વિશ્વાસ અપાવતા કહ્યું, હું તારી સાથે આ 12,000માં પણ ગુજારો કરી લઈશ. હું તને પસંદ કરું છું કારણ કે તું મને સારો લાગે છે અને તારા ઘરમાં વધારે લોકો પણ નથી. માત્ર એક વૃદ્ધ માતા છે જેને હું હંમેશા સંભાળી લઉં. જો તું મારી સાથે લગ્ન કરવા ઈચ્છે તો તું કરી શકે છે. હું તારા માટે એકદમ યોગ્ય છોકરી છું. હું સીધી સાદી પણ તારા ઘરમાં આવી જઈશ. મને એટલામાં ઉતાવળની વલણ થોડી સમજાતી ન હતી, પણ હું એને પ્રેમ કરવા લાગ્યો હતો. તેથી એના પરિવારના કેટલાક લોકો પર મારું ધ્યાન જ ગયેલું નહોતું. એ લગભગ 5 બહેનો હતી અને કદાચ એમની માને દરેકને છૂટ આપી હતી કે મારે એને પ્રેમના જાળમાં ફસાવી શકે અને એની સાથે પોતાનું જીવન બનાવી શકે. એ છોકરીનું નામ ભાવના હતું. ભાવના એમની બધા બહેનોમાંથી મોટી હતી અને તેનું મિશન મારા સાથે જિંદગી ગુજારવાનું હતું. મારા કરતાં ઉંમરમાં 3 વર્ષ મોટી હતી. મને તો પ્રેમનું ભૂત ચડેલું હતું, એટલે આ બધું મને દેખાયું જ ન હતું. એક વખત તો તે અમારા ઘરમાં પણ આવી હતી. મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ મમ્મીએ મને પોતાના પાસે બેસાડીને ખૂબ પ્રેમથી સમજાવ્યું હતું અને કહ્યું હતું કે સાબિતી પણ આપી હતી કે બેટા, આ છોકરી ખૂબ ચાલાક છે, તું આનાથી દૂર રહેજે.
આના નજીક પણ જશે નહીં, એની સાથે વાત પણ નહીં કરવી, અને તો લગ્નનો વિચાર તો કરશો જ નહીં. આ તમામ બહેનો બગડી ગયેલી છે. આખો મહોલ્લો એના વિશે વાતો કરે છે. હું મમ્મીને જુઓ તો જ રહ્યો, અને પહેલી વાર હતું જ્યારે મેં મમ્મી સામે બદતમીજી કરી હતી. મેં કહી દીધું કે તમે તો વિધવા થઈ ગયા છો, પણ મને પર મારા જીવનમાં ખુશ નહીં રહેવા દેવો. હું તો ભાવનાથી જ લગ્ન કરીશ. મને એ જ ગમે છે અને હું એના પર પ્રેમ કરું છું. એ જ મારી પહેલી અને છેલ્લી મોહબ્બત છે. એ તો આપણા ઘરમાં તમારી ખેર ખબર લેવા આવી જાય છે, તો એમાં મુશ્કેલી શું છે? તમે કહો છો કે એ ચાલાક છે. એ તો તમને મળવા અને વાત કરવા આવે છે, અને તમે એના વિશે ખરાબ બોલો છો. તમે તો એનું અપમાન કરો છો. એ પણ મારા પ્રેમ કરે છે, એ માટે એ તમારું ધ્યાન રાખવા અવારનવાર આવે છે. પણ હવે તો મેં નક્કી કરી લીધું છે કે હું લગ્ન કરીશ તો એના સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં. મારી વાત સાંભળીને મમ્મી ખૂબ જ આશ્ચર્યચકિત રહી ગઈ હતી, સાથે જ મૌન પણ રહી ગઈ હતી. તેણે મારી બંને બહેનોને ઘરમાં બોલાવી હતી અને આ આખી વાત કહી હતી. બંનેએ મને ઘણું સમજાવ્યું, પણ જે કહેવાય છે ને કે જ્યારે પ્રેમનું ભૂત સવાર હોય ત્યારે આખી દુનિયા દુશ્મન લાગે, એમ જ મારી સાથે થયું. નસીબથી મને મારી પસંદગીની નોકરી મળી ગઈ હતી. જ્યાં પહેલા 12,000 પગાર હતો, હવે તે 40,000 સુધી પહોંચી ગયો હતો. આવા સમયમાં મને પોતાના પર વધારે ગર્વ થવા લાગ્યું. મેં મમ્મીને સીધું કહી દીધું હતું કે હવે હું અને મારી પત્નીનો ખર્ચ હું જ ઉઠાવી શકું છું. જો તમે અમારી સરળ રીતે વિવાહ કરાવી દેશો તો સારું, નહીં તો હું કોર્ટ મેરેજ કરીશ અને એને માટે હું એને મનાવી લઉં. મમ્મી બદનામ થવાને લઈને ખૂબ ડરે છે. એ ના સાંભળવા માંગતી હતી કે લોકો કહે કે તમારા દીકરાએ એક છોકરીને ભગાડી અને લગ્ન કરી લીધા. તેની મમ્મીએ મને મંજૂરી આપી હતી, અને પોતાની ઇજ્જત બચાવવા એ પોતે જ ભાવનાના ઘરે રિશ્તા લઈને ગઈ હતી. પણ ત્યાં એના હાવભાવ, વર્તન અને જોઈને મમ્મી ઘણી ખુશ થઈ ગઈ હતી. મારી મમ્મી ખૂબ સમજદાર સ્ત્રી હતી. દરેક કામ એ ઢબથી અને શિસ્તથી કરતી, જ્યારે ભાવના તો એકદમ નિષ્ફળ અને કાંઈ કામ આવતી છોકરી ન હતી. એને કશું આવડતું જ ન હતું, છતાં મમ્મીએ મારી જીદ આગળ પોતાનું હૃદય દબાવી દીધું હતું. લગ્ન થયા બાદ મમ્મી તરફ એવી આંખ ફેરવી હતી કે એમને મને જોઈને અચંબિત રહી ગઈ હતી. મમ્મી તો હમણાં પણ સિલાઈ કઢાઈ કરીને પોતાનો ગુજારો કરતી હતી, જ્યારે હું આખા રૂપિયા 40,000 મારી પત્નીના હાથમાં આપતો હતો. એ સાચે જ એક તેજ છોકરી હતી. એણે લગ્નના થોડા દિવસોમાં મમ્મીને સાઈડ પર રાખવાની શરૂઆત કરી દીધી હતી, અને એણે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે આ ઘર મારી માલિકીનું છે. તમારી હુકુમતના દિવસો હવે પૂરા થયા, એટલે કોશિશ પણ ના કરશો કે મારા પતિને તમારા કાબૂમાં રાખો. આ મારું ઘર છે અને એ મારો પતિ છે. એના કમાયેલા પૈસા પર મારો હક છે. એની દરેક વસ્તુ પર મારો હક છે. મારા પતિના કમાઈ પર હક જતાવો એ જ બહુ છે, અને એ તો સર્વેને ખબર છે કે પુત્રની કમાઈ એની પત્નીનો હક હોય છે. મમ્મીએ એના આ બધા બોલ શાંતિથી સહન કરી લીધા. તેમણે કદી પણ કોઈ સમક્ષ કાંઈ કહ્યું નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. પોતાનો આખો ખર્ચ તેઓ પોતાની સિલાઈ કઢાઈથી જ ચલાવતા હતા. ક્યારેક મને મમ્મીની હાલત જોઈને દયા આવી જતી હતી. જ્યારે હું થોડા બચતના પૈસા તેમના હાથ પર મૂકતો હતો, ત્યારે તેઓ રડી પડતા હતા, પરંતુ એમના મોઢે કદી પણ ફરિયાદનો એક શબ્દ ન આવ્યો. ધીરે ધીરે મમ્મી અને પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા. મારી પત્ની મમ્મીનું અસ્તિત્વ પણ સહન કરી શકતી ન હતી, પણ એ સમયે મારી આંખો પર પત્નીની પટ્ટી બાંધેલી હતી, એટલે હું હંમેશા મમ્મીને દોષી ગણાવતો હતો. મારી પત્ની મને સાચી લાગતી અને મમ્મી ખોટી. હજી તો લગ્નને 1 મહિનો થયો હતો કે મારી પત્નીએ હંગામો શરૂ કર્યો કે એની અલમારીમાંથી દાગીના ગુમ થઈ ગયા છે. ત્યારે પ્રથમવાર મેં એના પર ગુસ્સો કર્યો. તમે મારી મમ્મી પર આરોપ નહીં મૂકો. તેમણે આખી જિંદગી ઇજ્જતથી વિતાવી છે. તેઓ આવું કદી નહીં કરે. પણ એ તો ધૃણાથી કહી રહી હતી કે તમારી મમ્મીના રૂમની તલાશી લ્યો. જો ત્યાંથી મારા દાગીના મળે તો એનો અર્થ એ છે કે હું સાચી છું, અને એ સત્ય કે તમારી મમ્મી ચોર છે. એ દિવસે મારી મમ્મી ખૂબ રડી હતી અને બંને હાથ જોડીને કહી રહી હતી
કે બેટા, હું ચોર નથી. તારી પત્ની પોતે જ દાગીના મારી અલમારીમાં મૂકી ગઈ છે, જેથી તું મને ઘરની બહાર કાઢી નાખે. હવે નિર્ણય તારો છે. મમ્મીએ આ વાત મને પહેલેથી જ કહી દીધી હતી. એટલે જ્યારે પત્નીએ હંગામો કરી રહી હતી ત્યારે મેં એને છૂટ નથી આપી, પણ એને જ ચૂપ કરાવી દીધેલી. પછી મમ્મીની અલમારીમાંથી દાગીના કાઢીને મારી પત્નીને આપીને કહેલું, આ તારા દાગીના છે, હવે તું પોતે જ એની હિફાજત કર. તારી વસ્તુઓની જવાબદારી તારી છે. પાછા કદી મારી મમ્મી પર આક્ષેપ કરીશ નહીં. એ એવી નથી. એ જ દિવસ હતો જ્યારે મેં મારી પત્નીને પ્રથમવાર મારા જીવનમાં ગુસ્સો કર્યો હતો. મારે આ વાત કહી હતી, મારી મમ્મી એવી નથી. ત્યારે એણે આ વાતને મમ્મી સામે દુશ્મન બનાવી લીધી હતી. હવે એની જિંદગીનું મિશન જ આ બની ગયું હતું કે કોઈ પણ રીતે મારી મમ્મીને ઘરમાંથી કાઢી નાખવી અને તેમને રસ્તા પર લાવી દેવી, જેથી એ ઘરની કાયમી માલિક બની શકે. એની બધી બહેનો અને એની માં પણ વારંવાર અમારા ઘરમાં આવતી જતી રહેતી. મમ્મી ઘરની માલિક હોવા છતાં પણ એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી અને એ આખું ઝઘડાળું દ્રશ્ય નિહાળતી. જ્યારે એ સ્ત્રી આખું ઘર હલનચલનથી ભરેલું રાખતી. એક દિવસ મમ્મી રડતી રડતી મારા પાસે આવી અને કહેવા લાગી, બેટા, હવે મારો સહનશક્તિનો થાય એમ નથી. હવે મારી સહનશક્તિની હદ પાર થઈ ગઈ છે. પહેલા તો ફક્ત એની બહેનો આવતી હતી, હવે તો ખબર નથી ક્યાંયથી લોકો આવે છે. તું તો કામ પર હોય છે, તને શું ખબર કે આ લોકો મને ડરાવે છે, ધમકાવે છે. મને મારી જિંદગીનો ખતરો લાગે છે. બેટા, જો તું ઈચ્છે તો હમણાં જ એને છોડી શકે. તું જાણતો નથી, ભાવના બહુ ચાલાકી અને સાતી છે. હું મમ્મીને સાંત્વના આપી રહ્યો હતો, પણ ભાવનાએ આ બધું સાંભળી લીધું હતું. કદાચ એ હંમેશા એ જ રાહ જોતી રહેતી કે મારી મમ્મી મારા સાથે શું વાત કરે છે અને કેવી રીતે મને એના વિરુદ્ધ ઉશ્કેરવા પ્રયત્ન કરે છે. એટલે એણે પહેલીવાર મોટો હંગામો કર્યો અને મારી મમ્મી પર આક્ષેપ મૂક્યો કે જે આરોપ એ મારા પર મૂકે છે વાસ્તવમાં એ જ ખરાબ છે. પતિના મૃત્યુ પછી પણ એની આંખ ઠંડી ન પડી અને એ ઘરમાં બીજા પુરુષોને બોલાવે છે. એણે એવી રીતે મને શરમમાં મૂકી દીધો કે હું મારી જ મમ્મીને શંકાની નજરે જોવા લાગ્યો. મારી મમ્મી રડી રહી હતી, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. મેં મારી જિંદગીમાં પહેલીવાર મમ્મી પર હાથ ઉઠાવ્યો હતો. મેં તેમને થપ્પડ માર્યો અને ઘરમાંથી બહાર કાઢી દીધા. મેં કહ્યું, તમે મારી પવિત્ર પત્ની પર આક્ષેપો મૂકશો જ્યારે તમે જ આવા ગંદા કામમાં સામેલ છો. તમને શરમ આવવી જોઈએ કે તમે તમારા કરેલા પાપનો આરોપ બીજાઓ પર મૂકો છો. હવે હું તમને મમ્મી પણ નહીં કહી શકતો. મારા પપ્પાએ તો તમારું જીવનભર સન્માન કર્યું હતું અને એમના ગયા પછી તમે ખોટા રસ્તે ચાલી પડ્યા છો. હવે આ ઘરમાં તમારું કશું જ નથી, ન રહેશો. અને મેં એમના હાથ પકડીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી દીધા. એ પહેલીવાર હતું જ્યારે મારી પત્ની બહુ ખુશ દેખાઈ રહી હતી. એ વારંવાર મને વાલથી ભેટી પડી, મને ચૂમતી અને કહેતી, જે કામ આજે તમે કર્યું છે એ તો તમારે બહુ પહેલેથી જ કરી લેવું હતું. જ્યારે મારી માં મારા સામે હાથ જોડીને રડી રહી હતી અને કહેતી હતી, બેટા, મને ઘરમાંથી ના કાઢ, ત્યારે પણ મેં એમની એક વાત ન સાંભળી. ભાવના તો ખુશીથી ઝૂમી રહી હતી. એ કહેતી હતી, મને આજે તમારા પર બહુ ગર્વ છે. તમે એ નીચ સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢી નાખી. હું હંમેશા તમારા પર ગર્વ કરીશ કે તમે તમારી પત્નીની ઇજ્જત બચાવી લીધી અને જે વ્યક્તિ એનું કારણ હતું એને એના હદ સુધી પહોંચાડી દીધા. પણ મને ખબર ન હતી કે હવે મારી જિંદગી બદલવાની છે. મમ્મીએ જે શબ્દ કહ્યા હતા એ બધા સાચા સાબિત થવાના હતા. મારી બંને બહેનોએ મને ખૂબ ખરાબ સંભળાવ્યું. તેઓએ કહ્યું, તું તો દીકરો કહેવાને લાયક પણ નથી. તું એક પુત્ર થઈને પણ પોતાની માને વિશ્વાસ ન રાખી શક્યો, એને ઘરમાંથી કાઢી નાખી. અમે હવે તારા સાથે કોઈ સંબંધ નહીં રાખીશું. જે માણસ પોતાની માતાનું ધ્યાન નથી રાખી શકતો એ બહેનો વિશે તો શું વિચારશે? મમ્મીને ઘરમાંથી કાઢી. તું બહુ મોટું પાપ કર્યું છે. આનું પાપ તને ભોગવવું પડશે અને તારી જિંદગી માટે પ્રાર્થના કરીએ છીએ કે તને કદી પણ એવું સહન કરવું ના પડે જે અમારી મમ્મીએ સહન કર્યું. એટલું કહીને તેમણે ફોન બંધ કરી દીધો અને ફરી કદી મારા સંપર્કમાં આવી નહીં.
એ સમયે હું તો મારી પ્રેમના ભ્રમમાં મગ્ન હતો. મને ખબર પણ ન હતી કે આ બધું મારા માટે એક ભયાનક સમય લઈને આવવાનું છે, જે તરફ હું કોઈ ધ્યાન પણ ન આપતો હતો. હું દરરોજ સવારે ઘરેથી નીકળી જતો અને રાતે પાછો આવતો. મારી પત્ની હંમેશા મોબાઈલમાં બીજી રહેતી, કદી એની મમ્મી સાથે, કદી એની બહેનો સાથે, તો કદી ખબર નહીં કાંઈ ને કાંઈ એના મિત્રો સાથે ફોન પર વાતો કરતી રહેતી. હું વારંવાર એને કહેતો કે મારા માટે સમય કાઢ, હું તારો પતિ છું, મને તારી સાથે થોડી વેળાની જરૂર છે. પણ હવે એ મને અવગણવા લાગી હતી. કહેતી, મારો આખો દિવસ તો તારા ઘરના કામમાં જ જાય છે. જો હું થોડો સમય મારા મિત્રો કે બહેનો સાથે ફોન પર પસાર કરું તો પણ તને ખલેલ પડે છે. હું આ વાત ખૂબ સારી રીતે સમજી ગયો હતો કે મારી મમ્મીના ઘરમાંથી જતા પછી એણે મને પણ અવગણવાનું શરૂ કરી દીધું હતું. હવે એ આખી રીતે એ જ ઈચ્છતી હતી કે હું એના માટે કશું જ ન કહું. એ જે કરે એ મારે સહન કરવું પડે અને હું માત્ર મારા કામથી કામ રાખું. એક દિવસ મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, તો હું ઓફિસમાંથી વહેલો ઘરે આવી ગયો અને એ જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો કે ઘરમાં પાર્ટી ચાલી રહી હતી. એની બધી બહેનો, મા અને બધી જ દીકરીઓ સમ બૂમરાડ કરતી હતી અને 5 અજાણ્યા છોકરાઓ પણ હાજર હતા, જેમને મેં મારી જિંદગીમાં પહેલા કદી પણ તેમને જોયા ન હતા. જેવો જ હું ઘરમાં પ્રવેશ્યો, તે બધા લોકો અચાનક હળબળીમાં આવી ગયા. ત્યારે મારી પત્ની તરત જ આગળ આવી અને વાત ઘડી કાઢી. એ બોલી, મારી નાની બહેન પાસ થઈ ગઈ છે, એની પાર્ટી છે, તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. પણ મારી તબિયત એટલી નબળી હતી કે માથામાં બહુ જ જોરદાર દુખાવો થઈ રહ્યો હતો, એટલે હું સીધો મારા રૂમમાં જઈને બંધ થઈ ગયો. મને ખૂબ મોટો ઝટકો લાગ્યો કે મારી પાછળ મારી પત્ની મારા જ ઘરમાં આવું બધું કરી રહી હતી. હું મારું ઘર એને સોંપી નિષ્ઠાજનક રીતે ઓફિસે જતો હતો અને એ અજાણ્યા લોકોને ઘરમાં બોલાવતી હતી. ફાલતુ ખર્ચ તો એટલો કરતી કે મને આ વાત પણ કહેવી કે મારી નોકરીમાં મને ઘણી પ્રગતિ મળી હતી અને હું સારું કમાઈ રહ્યો હતો. પણ આ કમાણી મારી મમ્મી માટે ન હતી. એ તો એમને રસ્તે ફૂટપાથ પર ભીખ માંગતા જોયા હતા. જ્યારે એમને એવી હાલતમાં જોતો ત્યારે મારું હૃદય તડપી ઉઠતું. પછી હું શરમાવતો શું મોઢું જોઈને મારી મમ્મીને કહું કે ઘરમાં પાછા આવો. ઘરનો માહોલ એમના વિના ખરાબ થઈ ગયો છે. મારું મન પણ ઘરમાં લાગતું ન હતું. હું મમ્મીને બહુ યાદ કરતો. મમ્મી, તમારા વિના ઘર ખાલી ખાલી લાગે છે. પણ મારો ઘમંડ મને આ વાત સ્વીકારવા દેતો ન હતો કે હું મારી મમ્મી સાથે વાત કરું. અંદરથી મને ખૂબ શરમ લાગતી અને હું પોતાને પૂછતો, હું શું મોઢે મમ્મીને કહું? મેં તો એમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી દીધા હતા. હું વારંવાર એમને ફૂટપાથ પર રડતા અને લોકોને ભીખ માંગતા જોયા હતા. ત્યારે મારું હૃદય તૂટી જાય અને નાના ટુકડાઓમાં વિખેરાઈ જાય. 1-2 વખત મેં હિંમત પણ કરી હતી કે હવે તો મમ્મી સાથે વાત કરું, પણ મારી પત્ની મારી ઈચ્છાઓને ઓળખી ગઈ હતી. એણે મને પહેલેથી ચેતવી દીધો હતો કે જો તારી મમ્મી પાછા આવી તો મારી વાત ના જોઈશ, હું તમને છોડી દઈશ. એના આ શબ્દો સાંભળીને હું હકીકતે હેરાન રહી ગયો. મારે કોઈ સંતાન પણ ન હતું. લગ્નને 2 વર્ષ થવા આવ્યા હતા અને લગ્નના 1 જ વર્ષમાં મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હવે એને 1 વર્ષ વીતી ગયું હતું. હું બહુ શર્મિલો બની ગયો હતો. સમજાતું ન હતું કે મારી જિંદગી કઈ દિશામાં જઈ રહી છે. ધીરે ધીરે મારે કામમાં નુકસાન થવા લાગ્યું. મારી બધી જોડાયેલી આવક બંધ થવા લાગી. ઘરમાં વારંવાર ઝઘડા થવા લાગ્યા. પૈસાની વાત પર મારી પત્ની હંમેશા મારાથી ઝઘડો કરતી અને કહેતી, તમારું બધું તમે જ રાખો છો, મને તો 1 પૈસો પણ આપતા નથી. જ્યારે ઉપરવાળાએ મને જોવું હોય તો એ જાણે કે હું મારી આખી કમાણી એના હાથમાં જ આપી દેતો અને જ્યારે હું એને પૂછતો કે તમે આટલા બધા પૈસાનું શું કરો છો, તો એ કહેતી કે ઘરના ખર્ચમાં જાય છે. હવે તો મોંઘવારી છે. જ્યારે અમારે સંતાન પણ ન હતું, અમે ફક્ત પતિ પત્ની જ હતા. જો સંતાન હોય અને આ રીતે કહેતી તો હું કદાચ માની લેત, પણ હવે મને શંકા થવા લાગી કે ક્યાંક એ મને છેતરી તો નહીં રહી. મેં મારી કમાણીમાંથી ઘણું બધું સોનું એની માટે બનાવ્યું હતું અને ઘરની દરેક વસ્તુ નવી ખરીદીને આપી હતી.
એક દિવસ હું ઓફિસમાંથી ઘરે આવ્યો તો જોઈને ચોંકી ગયો. ઘરના દરવાજે તાળું લાગેલું હતું. મને કાંઈ સમજાયું નહીં કે શું થઈ ગયું છે. ઘરની ચાવી તો હંમેશા ભાવના પાસે જ રહેતી, મારી પાસે કશું ન હતું. મને મજબૂરીમાં તાળું તોડવું પડ્યું અને ઘરમાં પ્રવેશવું પડ્યું. અંદર જઈને જોયું તો આખું ઘર ખાલી પડ્યું હતું. મારા ઘરના બધા સામાન ગયું ક્યાં, સોનું ક્યાં ગયું અને જે રોકડ રકમ મેં બચત તરીકે રાખેલી હતી તે ક્યાં ગઈ. હું ધીરે ધીરે દરેક ખૂણો શોધતો રહ્યો પણ ભાવના ક્યાંય પણ નજરે ન પડી. એ તો એટલી દૂર ગઈ હતી કે ખંડમાંથી ફર્નિચર પણ ઉઠાવી લઈ ગઈ હતી. આખું ઘર ફક્ત 4 દિવાલો ખાલી પડી હતી. રસોડામાં થોડા વાસણ રાખેલા હતા, એ સિવાય તો ઘરમાં કંઈ બચ્યું ન હતું. હું એને વારંવાર ફોન કરતો રહ્યો પણ એને ફોન જ ઉઠાવ્યો નહીં. ત્યારે રસોડાની દિવાલ પર મને એક કાગળ ચોંટાડેલું મળ્યું. તેમાં લખેલું હતું, હવે ઘણું મોડું થઈ ગયું છે વરુણ, તું ઘણા સમયથી મારા હાથમાં મૂર્ખ બનીને રડતો રહ્યો, પણ હવે હું તારી કમાણીમાંથી સમજદારીથી બચત કરીને એટલી સમર્થ બની ગઈ છું કે પોતાનું ઘર ખરીદી શકું, ભલે ભાડે જ કેમ નહીં. તારી સાથે આ 4 દિવાલોમાં રહીને આનંદ હોઈ શકે, પણ હું તો તારા ઘરના બધા સામાન લઈને જઈ રહી છું, કારણ કે બધું સામાન મારું જ હતું, એના પર મારો જ હક હતો. હવે હું એ છોકરાની સાથે જઈ રહી છું જેને હું વાસ્તવમાં પ્રેમ કરતી હતી. મેં કદી તને પ્રેમ કર્યો નથી. હું તને હંમેશા તું જ માનતી રહી. તું તો ફક્ત મારી એ સીડી હતી જેના થકી મેં બધા લક્ષ્યાંકો હાંસલ કર્યા. આજે હું મારા બોયફ્રેન્ડ સાથે નીકળી રહી છું. તને તારી એકલતા મુબારક. તું એવો બેદરકાર માણસ છે કે તું પોતાની જ મમ્મીને ધક્કો મારીને ઘરેથી કાઢી મૂક્યો, જ્યારે તારી માતા તો ખરેખર બગડી ગયેલી સ્ત્રી ન હતી, છતાં અમે એને કદી અપમાન ન આપ્યું. તારી બેદરકારી એનો પુરાવો છે કે તું તારી મમ્મીને કેટલો પ્રેમ કરતો હતો. હવે કશું બચ્યું નથી. તારી પત્ની તને છોડી ચૂકી છે, એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. આખા મોહલ્લામાં હવે તારી બદનામી થશે, મને ખબર છે, પણ હવે મને કોઈ ફરક પડતો નથી. મેં લગ્ન માટે જ આ આખો ખેલ રમ્યો હતો. તું ફક્ત મારી સ્ટેપ લેડર હતો, પૈસા જમા કરવાનું સાધન. મને અહીંયા સુધી એ લખી ગઈ હતી કે તે મને જેટલું સોનું બનાવડાવ્યું હતું, હવે એ પણ બધું હું લઈ જઈ રહી છું. પોતાનું ધ્યાન રાખજે અને મારા વિશે જરાય પણ ના વિચારજે. તેનો આ ખત વાંચીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને હું થરથર કાપવા લાગ્યો કે આ કેવી રીતે થઈ શકે. હું ઘણા સમય સુધી ત્યાં જ દિવાલને ટેકો લગાવીને ફૂટ ફૂટ કર રોવા લાગ્યો. સમજાતું ન હતું કે જિંદગી એ રીતે કેમ બદલાઈ શકે, એ તેના બોયફ્રેન્ડ સાથે કેવી રીતે ભાગી શકે. જ્યારે હું તેનો પતિ હતો, તેણે એક વખત પણ મારા વિશે વિચાર્યું નહીં. આ આઘાત વહેંચવા માટે મેં મારી મમ્મીને શોધવા માટે નીકળ્યો, પણ એ તો ઘણા મહિનાઓથી મને ક્યાંય દેખાઈ પણ ન હતી, અને જ્યારે ક્યારેક દેખાઈ પણ જાય તો હું મોં ફેરવીને પાછો ઘરે આવી જતો. હું કેવો દીકરો હતો. હું ન તો સારો દીકરો બની શક્યો, ન સારો ભાઈ અને ન સારો પતિ બની ચૂક્યો. કદાચ હું મારી પત્નીને મારી સાથે બાંધી રાખતો તો કદાચ એ મારી સાથે બેવફાઈ ન કરત. કદાચ એ રગે રગમાં જ બેવફાઈ લખેલી હતી. બહુ જ અવગણતો રહ્યો. મેં જ એને એટલી છૂટછાટ આપેલી હતી કે એ આ પગલું ભરી શકે, પણ એક એવી બેવફા વ્યક્તિ જેને તમે કેટલાક સમય માટે તો બાંધી શકો પણ હંમેશા નહીં, એ ક્યારેક ને ક્યારેક જરૂરથી બેવફાઈ કરશે. જે તે પહેલા મારી સાથે કરી ચૂકી છે એ હવે બીજાની સાથે કરશે. હવે હું ખૂબ જ એકલો લાગવા લાગ્યો હતો. સમજાતું જ ન હતું કે મારી જિંદગી સાથે આ કેવી રમત રમાઈ રહી છે. મારું આખું ઘર મને કાપવા દોડી રહ્યું હતું. હું 2 ટાઈમના ભોજન માટે પણ મોહિતાજ થઈ ગયો હતો. એ જ ટેન્શન અને પરેશાનીને કારણે ઓફિસમાં પણ મારી કામગીરી ખરાબ રહેવા લાગી. મને એમણે ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે જો 1 મહિનાની અંદર તારી કામગીરી સારી નહીં થાય તો તારે નોકરી છોડવી પડશે. હું શું સમજાવું કે મારા જીવનમાં તો એક પછી એક નવા ગૂંચવાડા ઊભા થાય છે. હું સારી રીતે જાણતો હતો કે આ બધું મારા જ પાપોની સજા છે જે મેં મારા જ હાથે કર્યા હતા. મેં મારી મમ્મીને મારા જ હાથે ધક્કો મારીને ઘરમાંથી કાઢી હતી. હવે એ જ હાથ લાચાર બની ગયા હતા અને હવે 2 ટાઈમના ભોજન માટે પણ તરસતા હતા.
કારણ કે ઓફિસે મારી કામગીરીનું મૂલ્યાંકન કર્યું ત્યારે 2 મહિના સુધી એ સારી રહી નહોતી. ટેન્શનના કારણે હું મારા કામ પર ધ્યાન આપી શકતો ન હતો. ભૂખ અને તરસથી મારી હાલત બગડી ગઈ હતી. મારી કામગીરી બહુ બગડી ગઈ એટલે એમણે તાત્કાલિક મને વોર્નિંગ લેટર આપી દીધો અને એ પછી તો મને નોકરી છોડીને જવું પડ્યું. હવે હું મારી જ 4 દિવાલોમાં કેદ થઈ ગયો હતો. મારી હાલત એવી થઈ ગઈ હતી કે ભોજન માટે પણ લાચાર અને મોહિતાજ બની ગયો હતો. જો મારી મમ્મી હોત તો એ મને પોતાના હાથેથી ખવડાવત, પણ મેં જ એને મારા જીવનમાંથી દૂર કરી દીધેલી હતી. ઘણા દિવસો પસાર થઈ ગયા અને હું ભૂખની પકડમાં આવી ગયો હતો. એ દિવસ ખૂબ જ સારું હવામાન હતું, પણ મારા મનમાં ઉથલપાથલ ચાલી રહી હતી. મને સમજાતું ન હતું કે આ બધું મારા સાથે કેમ થઈ રહ્યું છે. જેમ જેમ હું આ બધું સમજવાનો પ્રયત્ન કરતો તેમ તેમ મારું માથું ઘૂમવા લાગતું. મને ઘણી તીવ્ર ભૂખ લાગી તે કારણે હું ઘરમાંથી બહાર આવી ગયો. મન થતું હતું કે દુનિયામાંથી ગાયબ થઈ જાઉં. એવું લાગતું કે આજે જ મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. હું ત્યાં જ બેસી ગયો અને રડવા લાગ્યો. એક એક ક્ષણ જે મેં જીવ્યા હતા બધા મારી આંખ સામે ઘૂમવા લાગ્યા. હું કેટલો જુલ્મી હતો. મેં મારી માને ઘરમાંથી ધક્કો મારીને કાઢી હતો. મેં એ જુલમની હદ પાર કરી નાખી હતી. તો મારી પત્નીએ બેવફાઈ કરીને સાબિત કરી દીધું કે જે વાવે છે એ જ ઉગે છે. આજે મારા દરેક પાપો મારી સામે ઊભા હતા. એ પહેલા કે હું ચક્કર ખાઈને પડી જઈશ, એક લેન્ડ ક્રુઝર મારી સામે આવીને ઊભી રહી. મને લાગ્યું કે હવે આ મને કચડી નાખશે. પણ એ સીધી મારા માથા પર આવીને ઊભી રહી. અંદરથી એક માણસ બહાર આવ્યો અને મારી તરફ આગળ વધ્યો. મેં વિચાર્યું કે કદાચ એ મને મારશે, પણ એણે જે કહ્યું એ સાંભળીને હું આશ્ચર્યમાં પડ્યો. આ માણસ સાથે આવેલો ડ્રાઈવર મને સર કહીને પોતાના હાથમાં રહેલું ખાવાનું આપ્યું. હું તો ભૂખ્યો હતો જ. મેં કોઈ સવાલ કર્યા વગર જ ખાવાનું શરૂ કર્યું. પણ પછી મારી નજર પાછળ ઊભેલી સ્ત્રી પર પડી તો હું ત્યાં જ અચાનક સ્તબ્ધ રહી ગયો. એ સ્ત્રી બીજી કોઈ નહીં, મારી પોતાની મમ્મી હતી. પણ હવે એમની હાલત બિલકુલ બદલાઈ ગઈ હતી. તેઓએ કિંમતી કપડાં પહેર્યા હતા, હાથે કિંમતી બેગ હતી અને તેઓ મને જોઈને સ્મિત કરી રહ્યા હતા. પછી મારી બાજુમાં આવીને બેસી ગઈ. હું જોર જોરથી રડતો રહ્યો, પણ એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં, કેમ કે હવે મને સમજાઈ ગયું હતું આ બધું મારા પાપોની સજા છે. ઘણો સમય બંને મા દીકરાએ રડ્યા પછી મેં માત્ર એટલું પૂછ્યું, મમ્મી, તમે મને ભૂલી ન શક્યા? હું પણ તમને નહીં ભૂલ્યો. હું તમને ખરાબ સમયમાં યાદ કરતો રહ્યો અને તમે મને કદાચ સારા સમયમાં યાદ કરતા રહ્યા હશો. કદાચ તમારી બદદુઆ લાગી ગઈ છે મમ્મી. એ દુઃખ તમારા દિલમાંથી સીધું આકાશ સુધી પહોંચ્યું હશે. કાશ એવું ન થયું હોત. હવે હું રડીને પોતાને દોષ આપી રહ્યો હતો. મારી આંખોમાં અનેક પ્રશ્નો હતા. આ બધું કેમ થયું? મારી મમ્મી હવે મને તેમના ભવ્ય બંગલામાં લઈ ગઈ. મેં આશ્ચર્યથી ઘરમાં ચારે તરફ જોયું. મેં પહેલા તો સ્નાન કર્યું, પછી સારા કપડાં પહેર્યા અને મારી મમ્મીની ગોદમાં માથું મૂકી દીધું. હવે હું એ કહાની સાંભળી રહ્યો હતો જે અત્યાર સુધી મારી નજરથી છુપી રહી હતી. મમ્મી રડીને કહેવા લાગી, બેટા, જ્યારે તે મને ઘરેથી કાઢી મૂકી ત્યાર પછી ઘણા મહિના હું દર ભટકી ભીખ માંગતી રહી. પણ પછી કિસ્મત જાગી અને એક વ્યક્તિ જે મારો જૂનો મિત્ર હતો એ મને મળ્યો. એ ઘણા વર્ષોથી દૂર હતો પણ મને જોઈને તરત ઓળખી ગયો. એ વયમાં મોટો હતો પણ દિલથી એના માટે આજે પણ મિત્ર જેવી હતી. એમણે મારી સ્થિતિ જાણીને અફસોસ કર્યો અને લોકોએ કંઈ બોલે એના માટે મને પોતાના ઘરમાં જગ્યા આપી અને લગ્ન કરી લીધા. એ તમારા પિતાજીથી પણ મોટો હતો. 1 મહિના પહેલા એ મોત પામ્યા અને મૃત્યુ પહેલા પોતાની આખી મિલકત મારા નામે કરી ગયા. હવે હું એ મિલકત પર શોખથી જીવી રહી છું, પણ મને અંદરથી શાંતિ ન હતી અને એ શાંતિ તો ત્યારે મળી જ્યારે મેં તને રસ્તા પર બેભાન હાલતમાં જોઈ, તને ઘરે લાવવાનો નિર્ણય કર્યો. બેટા, આ બધું તને મારા ધન માટે નહીં પણ તને ભગવાનની કૃપાથી બતાવવા માટે છે. જે દિવસે બધા તને છોડે એ દિવસે પણ ભગવાન તારી સાથે રહે છે. જુઓ મારી પાસે પહેલા શું હતું.
કંઈ નહીં, અને આજે બધું છે, પણ તું મને યાદ કરતો રહ્યો. તારી પત્ની તને છોડીને ગઈ એની જાણકારી પણ મને તત્કાલ મળી ગઈ હતી. મને ઘણું દુઃખ થયું. હવે હું રડતો રડતો મારી મમ્મીના પગમાં પડી ગયો, માફી માંગતો રહ્યો. એમણે પણ મને માફ કરી દીધો. મને લાગ્યું કે હવે ભગવાને પણ મને માફ કરી દીધો. પછી મમ્મીએ મારી બીજા લગ્ન પોતાની પસંદગીની છોકરી સાથે કરાવ્યા. હવે હું મારા સોતેલા પિતાને છોડી ગયેલી મિલકત પર શોખથી જીવું છું. પોતાનો વ્યવસાય શરૂ કર્યો, એક પુત્ર પણ છે, અને હવે મારી મમ્મી સાથે ખુશીથી જીવન જીવી રહ્યો છું. બહેનો પણ મને માફ કરી ચૂકી છે. પાછા બધાય જોડાઈ ગયા છીએ. માતા પિતાની વાત ન માનનારા લોકો સાથે આવું જ થાય છે. દુનિયાનું સૌથી મોટું પાપ છે પોતાના માતા પિતાને દુઃખ આપવું. આજે પણ જ્યારે પાછું ફરીને જોઉં છું ત્યારે વિચારું છું કે કાશ એવું કાંઈ ન થયું હોત. પણ હવે શાંતિ છે. હું મારી પત્ની, બાળકો અને મમ્મી સાથે શાંતિભર્યું જીવન જીવું છું. અને હું બધાને અહીંયા એ જ સલાહ આપવા માંગુ છું કે તમારા સંબંધો ક્યારેય તોડશો નહીં. કોઈ બીજાના કહેવા પર કોઈ તકલીફ હોય તો એકબીજાને પ્રેમથી વાત કરો, મળીને તેનો ઉકેલ લાવો. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે જણાવો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળી જાય. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.